નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8માં સમય સંખ્યાના એક નવા બીજા ટૉપિકની આજે આપણે વાત કરવાની છે, જે હું તમને એક નવી પ્રકારની મેથડથી આજે સમજાવવા માગું છું. તો આપણે એની શુભ શરૂઆત આજે કરીએ છીએ. તો ચાલો સમજીએ પૂર્ણ સંખ્યાઓ વિશેની માહિતી અને એના વિશેના કેટલાક કોન્સેપ્ટ જેની આજે આપણે વાત કરવાની છે. તો આજે આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓની જો વાત હું કરું તો પૂર્ણ સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યાઓ આપણને ખબર છે કે જેમાં 0, 1, 2 અને 3નો સમાવેશ થાય છે. તો એની આપણે સંવૃત્તતાના ગુણધર્મની આજે આપણે વાત કરવાની છે. સંવૃત્તતાના ગુણધર્મની આજે આપણે વાત કરવાની છે. સંવૃત્તતાનો જે ગુણધર્મ છે એની આજે આપણે વાત કરીશું અહીંયા, એટલે આપણને એની જાણકારી મળશે. સંવૃત્તતાના ગુણધર્મ માટે આપણે પહેલી જે ક્રિયા છે એની વાત કરીએ તો એ છે સરવાળાની ક્રિયા. એ છે સરવાળાની ક્રિયા. સરવાળાની ક્રિયાને સમજવા માટે હું તમને બેસ્ટ ઉદાહરણથી એની એક સમજ આપવા માગું છું કે દાખલા તરીકે એક માણસનું એટલે કે એક છોકરાનું ચિત્ર લઈએ છીએ અને એક છોકરીનું ચિત્ર લઈએ છીએ. એના દ્વારા આપણે એની સમજ મેળવીએ. તો પ્રથમ આપણે છોકરાના ચિત્રની સમજ મેળવીએ અને એના દ્વારા આપણે એની શુભ શરૂઆત કરીએ છીએ. તો આપણે એની વાત કરતા હોઈએ. તો એ પ્રમાણે આપણે પહેલાં એક છોકરાનું ચિત્ર લઈએ અને પછી એને આપણે સમજતા જઈએ. તો તમે જોઈ શકો છો, આ એક છોકરો છે જેનું મેં ચિત્ર લીધું છે. અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે એ મેં એક છોકરાનું ચિત્ર લીધું છે. અહીંયા તમે જોવાતું હશે. હવે આપણે છોકરા પાસે સમજો કે દાખલા તરીકે એની પાસે 7 રૂપિયા છે. કેટલા રૂપિયા છે છોકરા પાસે? 7 રૂપિયા છે. અને અહીંથી આપણે છોકરીનું ચિત્ર લઈ લઈએ. તો આ એક છોકરીનું ચિત્ર છે અને આ છોકરીને જે છે એની પાસે દાખલા તરીકે 8 રૂપિયા છે. છોકરા પાસે 7 રૂપિયા છે, છોકરી પાસે 8 રૂપિયા છે. હવે સમજો કે છોકરા પાસે 7 છે, છોકરી પાસે 8 રૂપિયા છે. તો આ 7 વત્તા 8 એનો જ આપણે સરવાળો કરીએ તો આપણને 15 મળે છે. એનો મતલબ એવો થયો કે 7 વત્તા 8 કરવાથી 15 મળે છે. પરિણામે 15 જે છે એ પૂર્ણ સંખ્યા હોવાના કારણે અહીં સરવાળાની ક્રિયાનું પાલન થાય છે. સંવૃત્તતાના ગુણધર્મમાં સરવાળાની ક્રિયાનું પાલન થાય છે, એટલે સંવૃત્તતાનો ગુણધર્મ પડાય છે. એ જ રીતે દાખલા તરીકે છોકરી પાસે 1 પણ રૂપિયો નથી અને છોકરા પાસે દાખલા તરીકે 5 રૂપિયા છે. તો આ બંનેનો સરવાળો કરતાં પણ આપણને 5 મળે છે. તો આપણે સમજી શકીએ છીએ કે 5 પણ અહીંયા પૂર્ણ સંખ્યા હોવાના કારણે આપણે એ સમજી શકીએ છીએ કે અહીંયા સંવૃત્તતાના ગુણધર્મ માટે સરવાળાની ક્રિયાનું પાલન થાય છે. તો આ થઈ ફર્સ્ટ પહેલાં સરવાળાની ક્રિયા માટેની કેટલીક વાત. હવે આપણે જે આગળની વાત કરીએ એ છે બાદબાકી. કે બાદબાકી માટે આ ગુણધર્મ જળવાય છે કે નહીં. તો બાદબાકી માટે પણ આપણે એ જ રીતે કરીએ કામ કે દાખલા તરીકે બાદબાકી માટે આપણે કરીએ તો બાદબાકી માટે પણ એ રીતે જ આપણે જઈએ. તો આ જે છોકરો છે અને અહીંયાથી એક છોકરીનો પણ આપણે ફોટો લઈ લઈએ, જે તમને મારે સમજાવી શકાય વ્યવસ્થિત રીતે. બરાબર. આ છોકરો છે, બરાબર છે. એની પાસે 9 મીઠાઈ છે. કેટલી મીઠાઈ છે બાળકો? 9 મીઠાઈ છે એની જોડે. અને આ જે છે છોકરી, એની પાસે 3 મીઠાઈ છે. કેટલી મીઠાઈ છે? 3 મીઠાઈ. આ 9 મીઠાઈ છે અને આની પાસે 3 મીઠાઈ છે. તો હવે શું થશે કે
9 મીઠાઈ છે એ છોકરા પાસે છે અને 3 મીઠાઈ છે એ છોકરી પાસે છે, તો બંનેની જો આપણે બાદબાકી કરીએ તો આપણને જવાબ મળે છે 6. પણ જો એ જ રીતે હું 3 - 9 કરીશ તો મને જવાબ મળશે -6. બરાબર છે? પણ અહીંયા આ શક્ય બનતું નથી. બાદબાકીમાં શું છે, આ નિયમનું અહીંયા પાલન થતું નથી. બાદબાકીના આ નિયમમાં અહીંયા એનું પાલન થતું નથી. એટલે સંવૃત્તાની ક્રિયા માટે આ શક્ય નથી. સંવૃત્તાની ક્રિયા માટે બાદબાકી શક્ય નથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ અગત્યની રીતે આ આપણે સમજાવી શકીએ છીએ. આગળની વાત કરીએ ગુણાકારના નિયમની. ગુણાકાર માટે એનું પાલન થાય છે કે નહીં એની આપણે સમજ મેળવીએ. બરાબર? એક છોકરા પાસે દાખલા તરીકે 7 ફુગ્ગા છે અને છોકરી પાસે 3 ફુગ્ગા છે, તો 7 તરી 21 થશે. અને એ જ રીતે કોઈની જોડે 7 ફુગ્ગા છે પણ કોઈની જોડે એક પણ ફુગ્ગો નથી, તો એનો જવાબ પણ કેટલો મળશે? 0 મળશે. એ જ રીતે કોઈ છોકરા પાસે 3 ફુગ્ગા છે અને છોકરી પાસે એક પણ ફુગ્ગો નથી, તો એનો પણ જવાબ આવશે 0. તો આ ત્રણેય સંખ્યાઓ તમે જુઓ બાળકો કે ત્રણેયના જે જવાબ છે એ શું છે? પૂર્ણ સંખ્યા જ છે. અને ત્રણેય પૂર્ણ સંખ્યા હોવાના કારણે અહીંયા ગુણાકાર માટે સંવૃત્તાના નિયમનું પાલન થાય છે એવું આપણે કહી શકીએ. એ જ રીતે ભાગાકારની વાત કરીએ. તો ભાગાકાર માટે પણ આપણે કહી શકીએ. દાખલા તરીકે કોઈ છોકરી પાસે 8 પતંગ છે અને છોકરા પાસે 3 પતંગ છે, તો બંનેનો ગુણોત્તર લઉં 8/3. પણ 8/3 એ પૂર્ણ સંખ્યા નથી. પરિણામે હું કહી શકું કે ભાગાકારની ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ જળવાતો નથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુની આપણે જાણકારી મેળવી. હવે એ જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્તાનો ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ આપણે સમજવાનું છે. બરાબર? પૂર્ણાંક સંખ્યાઓની હું વાત કરીશ અને એના આધારે આપણે એની સમજ મેળવવાની છે. બરાબર છે? પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તેમાં પહેલું આવે છે સરવાળો. સરવાળાની વાત કરીએ તો -7 છે, +5 છે, = -2 છે. હવે -2 જે છે એ પૂર્ણાંક સંખ્યામાં આવતી હોવાના કારણે અહીંયા સરવાળાના નિયમનું પાલન થશે. આપણે બીજું પણ એક્ઝામ્પલ લઈએ, એવું કશું નથી, આપણે બીજું પણ સમજીએ. -6 + -5 આનું આપણે આન્સર કરીશું તો એ -13 આવશે. -13 આવશે એટલે આપણને ખ્યાલ આવે કે બંને સંખ્યાઓ માઇનસ છે, જે પૂર્ણાંક સંખ્યામાં એનો સમાવેશ થાય છે. પરિણામે પૂર્ણાંક સંખ્યામાં સરવાળાની ક્રિયા માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. તે જ રીતે હું વાત કરું પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીના નિયમની. તો જો બાદબાકીના નિયમની આપણે વાત કરીએ તો દાખલા તરીકે હું છે કે 7 - 3 કરીએ આપણે, તો જવાબ કેટલો આવે છે બાળકો? 4 આવે છે. અને 5 - 6 કરીએ તો જવાબ આવે છે -1. તો જવાબ આવે છે -1 જવાબ આવે છે. તો બંનેમાં તમે જો કે આ બંને સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ હોવાના કારણે અહીં બાદબાકી માટે પણ અહીંયા સંવૃત્તાના ગુણધર્મનું પાલન થઈ શકે છે. આગળની વાત કરીએ આપણે બાળકો તો ગુણાકારના નિયમની વાત કરીએ. તો જે ગુણાકારનો નિયમ છે, દાખલા તરીકે કોઈ છોકરા પાસે 3 પેન્સિલ છે, છોકરી પાસે 7 પેન્સિલ છે, તો બંનેનું ગુણાકારની પ્રક્રિયા કરીએ તો 21 આવે છે. 4 × 8નો માઇનસ છે એનો આપણે ગુણાકાર કરીએ તો -32 આપણને મળે છે. તો બંને સંખ્યાઓ પૂર્ણાંક છે. પરિણામે અહીંયા ગુણાકારના ક્રિયા માટે પણ સંવૃત્તાના ગુણધર્મનું સરસ રીતે પાલન થાય છે. ભાગાકારની વાત કરીએ તો કોઈ છોકરા જોડે 5 રબર છે અને છોકરી જોડે 8 રબર છે. બંનેનો આપણે ભાગાકાર કરીશું તો 5/8 એ પૂર્ણાંક સંખ્યા નથી, તો સમય સંખ્યા છે. પરિણામે હું કહી શકું કે ભાગાકારના નિયમ ક્રિયા માટે અહીં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. ક્લિયર છે બાળકો? આગળની વાત કરું, હવે આપણે લઈએ છીએ ક્રમનો ગુણધર્મ. સંવૃત્તાના ગુણધર્મની વાત આપણે કરી, હવે હું લઉં છું ક્રમનો ગુણધર્મ. તો
तो क्रमना गुणधर्म में पण पहली क्रिया जे छे पूर्ण संख्या माटे आपणे लईए छीए। आ क्रमनो गुणधर्म ए आपणे पूर्ण संख्याओ माटे करीए छीए। प्रथम पूर्ण संख्याओ माटे अने एमां पण छे सरवाळो, एमां पण छे सरवाळो, एनी आपणे वात करवानी छे। तो एना माटे पण आपणे सरस शरूआत करीए कि दाखला तरीके एक भाई है आप जो कि छोकरा आप बात करिए कि आ छोकरा चित्र है बराबर है अने एक छोकरी चित्र आप लई लीए जरा बाळको तो तमने थोड़ी वधारे समझ आपने मेळवी शकीए। तमे जोई शको छो बाळको अहींया जे छोकरो छे एनी पासे 8 लखोटी छे अने आ जे छोकरी छे एनी पासे कुल 4 लखोटी है। तो तमने खबर है बाळको कि हूँ 8 + 4 करीश तो पण एनो सरवाळो मने केटलो मळवानो छे 12 मळवानो छे बराबर है। अने हूँ 4 + 8 लईश, हूँ 4 + 8 लईश केटला लઉં छुं 4 + 8 लઉં दाखला तरीके हूँ 4 + 8 लઉં 4 + 8 तो पण सरवाळो केटलो मळवानो छे बाळको 12 ज मळवानो छे। तो तमे जो मैं क्रम बदल्यो कि 8 + 4 बराबर 4 + 8 अने बराबर एनो सरवाळो 12 थतो होवाना कारणे अहींया सरवाळा माटे क्रमना नियमनुं पालन थाय छे। हवे आगळनी हूँ वात करूँ बादबाकीनी, तो बादबाकीनी पण आपणे वात करी शकीए। तो बादबाकीनी हूँ वात करूँ तो बादबाकीमां बादबाकीनी बात करूँ दाखला तरीके 3 - 7 थाय तो आनो जवाब आवशे -4 आपणे खबर छे। क्रमना गुणधर्मनी बात करीए तो 7 - 3 करीए तो 4 मळशे। पण तमे जुओ कि अहींया क्रमना नियमनुं पालन थतुं नथी कारण के बंनेना जवाब अलग अलग आवे छे। तो अहींना बादबाकी माटे क्रमना नियमनुं अहींया पालन थतुं नथी एवुं आपणे कही शकीए छीए। पछी बात करीए आपणे बाळको गुणाकारनी। पछी आपणे बात करीए हवे गुणाकारनी। गुणाकारनी हूँ बात करूँ तो दाखला तरीके पत्तानी 2 पत्तानी आ रीते बाजू ढकलीओ छे बराबर है। हवे केटली छे 2 ढकलीओ छे आ रीते 2 पत्तानी केटनी आ रीते 3 ढकलीओ छे मारी जोड़े आ पण आखी एक ढकली छे आ रीते 3 छे बराबर। आ जे छे ए आपणे कई बीजुं एक्जाम्पल दाखला तरीके केम के मने फावतुं नथी चित्र दोरता जरा बाळको એટલે થોડું વ્યવસ્થિત રીતે સમજાવી શકું। દાખલા તરીકે અહીંયા આ રીતે આ રીતે 3 છે બરાબર। આ છે 3 અને બીજી ઢકલી આપી છે મને આ રીતે બીજી એની જોડે આપણે બીજી 2 ઢકલીઓ કરીએ છીએ આ રીતે। તો તમે જુઓ કે 3 × 2 તો આનો गुणाकार केटलो आवशे 6 आवशे। ए ज रीते हूँ 2 × 3 करीश तो पण जवाब मने 6 मळशे। तो हाँ हूँ समझी शकूँ कही शकूँ कि अहींया गुणाकार माटे क्रमना नियमनुं पालन थाय छे। हवे आगळनी वात करीए भागाकार माटे। तो भागाकारनी वात करीए तो हवे आपणे गुलाबजामुन उदाहरण लईए कारण के गुलाबजामुन बाळकोने पण बहु गमता होय छे। दाखला तरीके कोई छोकरी पासे 8 गुलाबजांबू छे, छोकरा पासे 7 छे। तो बंनेनो जरा आपणे गुणोत्तर लईशुं तो 8 / 7 आवशे अने जो 7 / 8 लईशुं क्रमना नियम प्रमाणे जोईए तो आ बंनेनो जवाब तमे जोशो तो बहु ज अलग अलग आवतो होवाना कारणे भागाकार माटे क्रमना नियमनुं पालन थतुं नथी। क्लियर छे बाळको। हवे आपणे पूर्णांक संख्याओ माटेनी आपणे वात करवानी छे। पूर्णांक संख्याओ माटे क्रमना नियमनी वात करीए आपणे पूर्णांक संख्याओ माटे तो पहलो जे छे सरवाळानो नियम छे। तो सरवाळा माटे जे मैं कीधुं ए प्रमाणे कि कोई छोकरा पासे दाखला तरीके कोई 8 की संख्या लईए -7 लईए पण आपणे केटला लईशुं 8 + -7 लेवा पड़शे तो आनो जवाब आवशे 1 बराबर।
અને બીજી સંખ્યા લેવી પડશે -7 + 8, બરાબર. તો આનો જવાબ આવશે -7 + 8 છે, બરાબર. તો અહીં તમે જુઓ કે આ બંનેનો જે જવાબ છે કેવો આવે છે, સરખો આવે છે. એટલે હું કહી શકું કે હા, પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાના નિયમનું પાલન થાય છે. બાદબાકીની વાત કરીએ તો બાદબાકીની વાત કરીએ તો બાદબાકીમાં દાખલા તરીકે 5 છે, -3 છે, તો આનો જવાબ મને મળશે 8. અને એ જ દાખલા તરીકે હું આ રીતે લખું છું, 5 છે, તો આનો જવાબ મળશે મને -8. તો તમે જુઓ કે અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે એમ કહી શકાય કે ક્રમના બાદબાકી માટે ક્રમના નિયમનું અહીં પાલન થતું નથી. એ જ રીતે હું વાત કરું ગુણાકારની. દાખલા તરીકે ગુણાકારની વાત કરીએ તો 4 × 7 બરાબર કેટલા થશે, 28 થશે. અને ક્રમ બદલીએ તો 7 × 4 બરાબર કેટલા થશે, 28. તો હું કહી શકું કે અહીંયા બંનેના જવાબ સરખા છે અને બંનેનો ક્રમ બદલતા પણ આ નિયમમાં આન્સર એક જ આવતો હોવાના કારણે કહી શકું કે અહીંયા ગુણાકાર માટે ક્રમના નિયમનું સારી રીતે પાલન થાય છે, એવું હું અહીંયા કહી શકું છું. હવે એ રીતના ભાગાકારની વાત કરીએ. દાખલા તરીકે 3/4 છે, તો 3/4 થાય. હવે બદલું 4/3 કરું તો 4/3. તો આ બંનેનો જવાબ કેવો આવશે, અલગ અલગ આવતો હોવાના કારણે હું કહી શકું કે અહીં ભાગાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. તો આ રીતે આપણે બધા જ ગુણધર્મોની આજે ચર્ચા કરી. તમે તમારા ચોપડીમાં જે સ્વાધ્યાય આપ્યો છે અને જે એક્ઝામ્પલ આપ્યા છે એની આ રીતે આ નિયમના આધારે પ્રેક્ટિસ કરજો. ના સમજણ પડે તો એને આ વિડીયો 2 વખત જોજો તો તમને ખ્યાલ આવશે. અને ખૂબ જ મહેનત કરો એવી અપેક્ષા છે. અને તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.